બોલો સત્ય સનાતન સતી ધર્મની જય. આજે રામજી ભાઈએ એમના દીકરાના દીકરી નિમિત્તે દીકરાના દીકરા નિમિત્તે હેપી બર્થડે નિમિત્તે આજે ભજન રાખ્યું છે એમના ગુરુ મહારાજના આંગણે. તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આવા શિષ્ય હોવા પડે, કારણ કે આખા દૂર સુધી જો ભક્તો પહોંચી ન શકે અને ગુરુ મહારાજના ઘરથી ભક્તોના ઘર નજીક હોય તો કોઈ ભક્તો લાભ લઈ શકે. એટલા માટે થઈને આ જે વિચાર આવ્યો ને તે ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ કે બર્થડે આવે છે ને તે ઘણું બધું આપણને શીખવી જાય છે. વર્ષમાં એકવાર બર્થડે આવે અને આપણે ખૂબ જ આનંદથી મનાવતા હોઈએ છીએ કે આપણું એક વર્ષ પૂરું થયું. અને મનાવવું જોઈએ, કારણ કે આપણને એ ખબર પડે કે આપણું એક વર્ષ આમાંથી ઓછું પણ થાય છે. એમ નાના બર્થડે આવે એને તો કઈ ખબર હોતી નથી, પણ અત્યારે કેવું થયું છે, આપણે 20 વર્ષના હોય તો બર્થડે ઉજવીએ, 40 કોઈ કે તોય બર્થડે ઉજવતા હોઈએ. તો બર્થડે ઉજવીએ ને ત્યારે આપણને એક જાતનો પસ્તાવો પણ થવો પડે કે મારી જિંદગીમાંથી મારા 20 વર્ષ વયા ગયા. મેં આ 20 વર્ષની અંદર શું કર્યું? આવા મેં મારા 20 વર્ષ ક્યાં મેં કાઢી નાખ્યા? કાંઈ મને ખબર રહી નહીં. એટલે કીધું, બચપન ખેલન મેં ખોયા, જવાની નીંદ ભર જોયા, બુઢાપા દેખ કે રોયા. બાળપણ હતું ને ત્યારે આપણે રમી રમીને કાઢી નાખ્યું, આપણને કાંઈ ખબર રહી નહીં. પછી જુવાની આવી, જુવાની નીંદ ભર સોયા. જુવાનીમાં આપણને આળસ આવે. ભજનમાં જવું હોય ને ત્યારે આપણને શું નડે? દોસ્તારોની સંગત હોય કે આપણને દોસ્તાર સંગ એવો થાય ને તોય આપણને ભજન સુધી પહોંચવા નથી દેતો. ભજન સુધી તો કોક વિરલા નાનપણથી તૈયાર થાય, ધ્રુવને પહેલા થઈ ગયા. અને આપણા આમાં એક છે, જો આપણને સદગુરુની શાન અને દ્રષ્ટિ મળી હોય ને તો આપણે એનું દર્શન કરીને પાવન થઈ શકીએ છીએ. કારણ કે જુવાની નીંદ પર સોયા, પછી બુઢાપા થયા ને ત્યારે આવા નાના જ્યારે ભજન કરતા હોય ને ત્યારે એને દેખીને અફસોસ થાય કે હવે મારે ભજન સુધી પહોંચવું છે, પણ મારા અહીંયા સુધી મહારાજના ઘર સુધી પહોંચવા માટે મારા પગ તો છે ને સીમિત. તો હું કેમ કરીને ત્યાં સુધી, મને પગનો દુખાવો છે, હું કેમ કરીને ભજન સુધી પહોંચીશ? હવે મારા કાન કાંઈ સાંભળતા રહ્યા નથી. 50ની ઉંમર થાય ને એટલે કાનને સાંભળવાનું ઓછું થઈ જાય છે, આંખમાં દેખાવાનું ઓછું થઈ જાય છે. અને આ વાળ તો 20 વર્ષે ધોળા થવા માંડે છે. તમને નોટિસ મોકલે છે ભગવાન કે અત્યારે કેવી નોટિસ મોકલે, અને આપણે કોઈ વાતે ભગવાનને પોગવા દેતા નથી. ધોળા આવે તો આપણે તાળા કરી નાખીએ, આંખે દેખાવાનું ઓછું થાય તો આપણે મોતિયો ઉતરાઈ લઈએ. કાનના પણ મશીન આવી ગયા તો આપણે ક્યારે ભજન કરશું? આપણે ભજન ક્યારે કરશું? અને સદગુરુ મહારાજે આપણને ભજન કેવું બતાવ્યું છે. ઘરમાં રહી એકવાર ગુરુના શરણે જાવ તો ખરા, પછી ભજનની શરૂઆત થાય. અને ભજન કેમ કરવું ને એની ખબર પડે ત્યાં સુધી આપણે મહારાજ અરુણા મહારાજ ઘણી વાર કહેતા હોય કે ભળતી કરવી છે. કાલ જ તે મહારાજ અમારા ઘરની બાજુમાં શેરીમાં સત્સંગ હતો, આપણે 11 નિમિત્તે. તે મને 3 વાગ્યાના કે રેખાબેન તમારે આવવાનું છે, પણ મને 4:30 થયા તો જાવું એમ ન થાય આપણને. કારણ કે એને મનમુખી વાણી બોલે કે એટલે આપણને પેલા રસ હતો એમાં તાળી પાડીને ખૂબ ગાવાનો, પણ હવે એ રસ રહ્યો નથી. તો 4:30 થયા ને મને હાથ પાડ્યો કે રેખાબેન હવે તો તમે આવો, કે તમારી વાઈટ જોઈ છે એમ બધા. મેં કીધું આવી કે હવે તમે બોલો. એટલે પેલી વાણી બોલી, હું આજ મારી મેના રે બોલે રે ગઢને કાંગરે. તે બાયુને આનંદ થયો બધા બહેનોને કે હવે તમે એક બીજી વાણી બોલો. એટલે બીજી વાણી બોલીને કે હવે આની ઉપર કંઈ પ્રવચન કરવું હતું. ખૂબ કે મેં એટલા વર્ષોથી સત્સંગ કરવી છે, પણ જે આજ આનંદ મળ્યો છે ને એ આનંદ અમને ક્યારેય મળ્યો નથી. કે મેં કીધું આજ સદગુરુની કૃપા છે. કારણ કે હજી તો આપણને આ સમજાણું નથી, છતાંય જો એટલો આનંદ થતો હોય તો સદગુરુના ચરણે જ્યાં આવી પછી આનંદની શું વાત આપણે કરવી? જેને ગોળ ખાઈ લીધો હોય એ એના ગળપણને કાંઈ કહીએ કાંઈ કે આનું ગળપણ કેવું છે એમ. એટલે આ ભજન એવું છે, પણ આ ક્યારેય સમજાય? જૂનું તો થયો રે દેવાળ
થયું. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું રે મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. કેટલું સરસ મીરાબાઈએ આ ભજન કે આ જૂનું તો થયું રે દેવળ. તો કયા દેવની આપણે જે મંદિરે જ આવીને ઈ દેવળ જૂનું થવાનું છે ક્યારે? ઈ તો થાતા થાશે, પણ આ કાયા રૂપી તમે જન્મ્યા તારે જે 2.5 કિલોના કે 3 કિલોના હતા એમાંથી 5 વર્ષના ક્યારે થઈ ગયા ને, ઈ કેવડા થયા વધતા ક્યારેય આપણે જોયા કે આમાંથી આપણું શરીર અવળું થયું? પછી એમાંથી તમે 10 વર્ષના થયા ત્યારનો ફોટો લેજો ને તમારો જન્મનો ફોટો લેજો, એવા ને એવા તમે સૌ. તો એમાં ફારફેર થયો ને, તો આપણામાં કાંઈક ફારફેર સદગુરુના શરણે જ આવીને પછી કરવાની જરૂર છે. ત્યારે આપણે એટલે કીધું કે જૂનું તો થયું આ કાયા રૂપી દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને આ દેવળ, જૂનું તો થયું. આરે કાયા રે હંસા ડોલવાને લાગી વાલા, યારે કાયા રે હંસા ડોલવાને લાગી વાલા, પાડી ગયા દાંત માયેલી રેખું તો રહ્યું રે મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું રે મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. આરે કાયા રે હંસા તારી બોલવાને લાગી. આ કાયા કાયમ આવી આપણી રહેશે નહીં. ઘણાયને તો એમ માણસ થાય કે આપણે કોઈ દી મરવાના જ નથી હો, પણ જ્યારે કોઈને મૃત્યુ થયું હોય ને ત્યારે તે જાતા હોય ને લઈને, તારે વૈરાગ લાગે થોડીક વાર પૂરતો. જ્યારે ગયા હોય ને ત્યાં બાળવા ત્યારે એને વૈરાગ લાગે કે આપણો એક દિવસ આમ લાઈનમાં તો સેવી જ તે, પણ પાછા ઘરે આવી અને મોહ માયામાં એવા પડી જાય ને કે આપણને એમ થાય આપણો તો હજી વારો જ નથી, બહુ વાર છે. પણ આપણે લાઈનમાં સેવીને લાઈન ક્યારે આવી જશે ને એની ખબર રહેશે નહીં. એટલે કીધું કે આરે કાયા આપણી ધ્રુજવા લાગી. અને ભોજલરામે પણ કીધું કે નાનો હતો તારે કાંઈ નો સમજ્યો અને વેળા ઘણેરી વ્યાપી મોડા આવવાને લાગ્યો ધ્રુજવા. કારણ કે પછી છે ને હાથમાં વાટકાઈ રહેતા નથી, એટલા આમ ધ્રુજાઈ આવવા માંડે છે આપણા શરીરમાં. એટલે કીધું આરે કાયા રે હંસા ડોલવાને લાગી, દાંતરે પડ્યા ને માયલી રેખું તો રહી. કારણ કે દાંત પડી જશે ને ત્યારે પછી રેખું રહેશે, શેરો ખાવાનું મન થશે પણ બહુ આપશે નહીં. પણ જો એવા ભજન કર્યા હશે ને તો સામેથી બહુ દેવા આવશે કે બાને આ ખવડાવો, દાદાને આ ખવડાવો, પણ એવી કાંઈ કમાણી કરી છે ને તો આપશે. એટલે કીધું કરી લે કમાણી હરિ નામની. આ હરિના નામની કમાણી આપણે કરવાની છે. હરિ કોણ છે ને એને નક્કી કરવાનો છે, પણ એ જ્યારે સદગુરુના શરણે જ આવે ને ત્યાં સુધી હરિ ક્યાં છે એની આપણને ખબર પડતી નથી. એટલે કીધું તારે ને મારે હંસા પ્રીતુ રે બંધાણી વાલા, તારે ને મારે હંસા પ્રીતુ રે બંધાણી વાલા, પાડી ગાયો ઉડી ગાયો હંસલો યા તો પિંજરું પડું રે મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. ઉડી ગયો હંસો પિંજર, પડી તો રહ્યું રે મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. હવે આ કાયા રૂપી દેવળમાંથી હંસ ક્યારે ઉડી જાય એને કોઈએ જોયો
નથી, પણ જ્યારે સદગુરુના શરણે આવે ને ત્યારે કઈ રીતે આમાંથી જે દેહ વિલય થાય ને એની સમજણ આપે છે. કારણ કે સદગુરુના શરણે જ આવીને આપણને આ આત્માની કોઈ આપણે સ્કૂલે જતા ને ત્યારે લખેલું હતું જ તે કે આત્મા અસર અમર ને અવિનાશી છે. આપણને એમ થતું પણ ક્યારેય સમજણમાં આવ્યું નહોતું. પણ એના માટે આપણે ક્યાં જવું પડે? સદગુરુના શરણે જવું પડે. ને જ્યારે સદગુરુના શરણે જ આવીને ત્યારે જેમ છે ને એમ સમજણમાં આપણને આવે છે. એટલે કીધું બાયો મીર કહે પ્રભુ ગિરધરના ગુણ ગાવું ને બાય મીર કહે પ્રભુ ગિરધરના ગુણવાલા. પાવને પીવું પ્રેમનો પિયાલો તમને પાઉને પીવું રે મારો હસલો નાનો ને દેવળ. જૂનું તો થયું રે દેવળ. જૂનું તો થયું રે મારો હસલો નાનો ને દેવળ. જૂનું તો થયું મારો હસલો નાનો ને દેવળ. જૂનું તો થયું